આજે આપણે એકદમ ટેસ્ટી ઉપમા બનાવવાના છીએ। આજે આપણે સોજીનો ઉપમા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા લીલા મરચાં, ટામેટાં, ડુંગળીને ઝીણા કટ કરીને લઈ લીધા છે। વઘાર માટે મેં અહીંયા સૂકા મરચાં, સિંગદાણા, મીઠું લીમડો, ચણાની દાળ, અડદની દાળ, 1 વાટકી સૂજી અને 1 વાટકી દહીં લઈ લીધી છે। એક કઢાઈમાં થોડું તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય તે પછી આપણે રાઈ એડ કરીશું। 1 નાની ચમચી જીરું। હવે આપણે તેમાં વઘાર માટે મીઠું લીમડો, ચણાની દાળ, સિંગદાણા, તેનો આપણે વઘાર કરી લઈશું। હવે આપણે તેમાં લીલા મરચાં એડ કરી દઈશું। ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને આપણે થોડી ચડવા દઈશું। હવે આપણે તેમાં ટામેટાં એડ કરી દઈશું। ટામેટાને પણ આપણે ચડવા દઈશું। હવે આપણે તેમાં સૂજી એડ કરી દઈશું। આ રીતે સૂજીને આપણે શેકી લેવાની છે। 2 મિનિટ સુધી આ રીતે આપણે હલાવતા રહીશું। આ રીતે શેકાઈ જાય તે પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં દહીં એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। તેમાં આપણે 2 વાટકી જેટલું પાણી એડ કરીશું। તેને આપણે પરફેક્ટ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, તેને આપણે મિક્સ કરી લઈશું। ત્રણ થી 4 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને આપણે બફાવા દઈશું। હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું અને ગેસને બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી ઉપમા આપણો રેડી થઈ ગયો છે।